હેલો મિત્રો, જય ઉમિયા, હર હર મહાદેવ, જય હનુમાન દાદા. આજે આપણે પહોંચી ગયા છીએ કચ્છમાં આવેલા નવા કટેરિયા ગામમાં, જેનું નામ છે માનસ હનુમાન ધામ. તો અહીં આપણે આજે દર્શન કરવા પહોંચી ગયા છીએ. આ જગ્યાએ આવવાથી મનને શાંતિ થાય છે અને આપણા દુઃખ દૂર થાય છે. એટલે આ જગ્યાનું નામ માનસ હનુમાન ધામ રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, અત્યારે આપણે મંદિરના પ્રાંગણમાં ઊભા છીએ અને સરસ મજાનો નજારો જોઈ શકો છો. આજે શનિવાર છે અને અહીં લોકો મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે અને તમે જોઈ શકો છો નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આસ્થાનું ધામ એટલે માનસ હનુમાન ધામ, જ્યાં ભગવાન હનુમાનજીનો સુંદરકાંડ અથવા હનુમાન પાઠ કરવામાં આવે છે અને લોકો અહીં શનિવાર ભરવાથી જ અહીં એમના દુઃખ દૂર થાય છે. તો તમે પણ અહીં હનુમાનજીના દર્શન કરી શકો છો. સરસ મજાની મૂર્તિ છે. પહેલાં અહીં બીજું આરસ પથ્થરનું મંદિર હતું, પરંતુ એને હવે નવું મંદિરમાં નિર્માણ કરી રહ્યા છે. આ જગ્યાનું સારું એવું મહત્ત્વ છે. અહીં દુખિયારાઓ લાઈનમાં લાગે છે કે જેને સંતાન ન થતું હોય, ધંધો કે નોકરીમાં સારી એવી સફળતા ન મળતી હોય, સગાઈ થતી ન હોય, એવા ઘણા બધા લોકો અહીં હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે. તો આજે આપણે ફક્ત દર્શન કરવા માટે અહીં પહોંચી ચૂક્યા છીએ. માનસ હનુમાન ધામ એટલે પવિત્ર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક ગણવામાં આવે છે. તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ મંદિરની બિલકુલ સામે સભા મંડપની બિલકુલ બાજુમાં આ હવનકુંડ આવેલો છે કે જ્યાં ત્યાં વિધિ અને વિધાન પ્રમાણે, અહીં શાસ્ત્રો પ્રમાણે અહીં પૂજા કરવામાં આવે છે. આ ધામમાં લોકો ભારતના દરેક ખૂણે ખૂણેથી અહીં આવે છે અને અહીં ગુરુવાર અને શુક્રવારે આપણું નામ લખવામાં આવે છે, કેમ કે અત્યારે દિવસે ને દિવસે અહીં ભીડ વધતી જાય છે. જેથી આપણને જે તારીખ આપવામાં આવે છે એ તારીખે આપણી અહીં કુંડળી જોવામાં આવે છે. જે કોઈ અંધશ્રદ્ધા જેવું નથી. અહીં ફક્ત આપણી કુંડળી જોવાય અને કોઈ આપણા જીવનમાં કોઈ આપણે હેરાન થતા હોય, દોષ હોય, તો એની અહીં વિધિ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મહારાજ વિધિ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. અહીં મહાદેવનું પણ સરસ મજાનું એવું મંદિર છે. એના થોડી જ વારમાં તમને દર્શન કરાવીશું. આ મંદિર ગાંધીધામથી 65 કિલોમીટરના અંતરે અને આપણા પાલનપુરથી એ 270 કિલોમીટરે આવેલું છે, જે ખૂબ જ પવિત્ર ધામ છે. તમે એકવાર જરૂરથી અવશ્ય ત્યાં દર્શન કરવા જજો, કેમ કે આ મંદિરે આવતા જ તમારા મનને ખૂબ જ શાંતિ મળશે અને આપણા દુઃખ દૂર થાય છે. અહીં 11 શનિવાર ભરવાનો પણ એક નિયમ છે કે જ્યાં 11 શનિવાર ભરવા માટે લોકો દૂર દૂરથી દેશના ખૂણે ખૂણેથી પધારે છે અને સાંજની જે સંધ્યા આરતી અને રાત્રે અહીં સરસ મજાનો એવો સત્સંગ થાય છે. તો તમે એને નિહાળવા જરૂરથી શનિવાર પધારો. મિત્રો, તમે અહીં 12 શિવલિંગના દર્શન કરી શકો છો. આજુબાજુ 11 શિવલિંગ અને વચ્ચે 12મા નંબરનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીં દર્શન કરવાથી તમને ખૂબ જ સારો એવો લાભ મળશે. આવી જ રીતે અમે તમને સરસ મજાના એવા અલગ અલગ જગ્યાએ જઈને મંદિર તથા અન્ય કાર્યક્રમોના દર્શન તથા વિઝિટ કરાવીશું. તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મંદિર એટલું સરસ છે કે તમે એકવાર જશો તો વારંવાર દર શનિવારે તમને જવાની ઈચ્છા થશે. આ છે મંદિરનો સભાખંડ. અહીં દર શનિવારે અહીં રાત્રે સરસ મજાનો એવા ભજન સત્સંગ અને સાધુ સમાગમ પણ થશે અહીં, અને સરસ મજાના પ્રવચન સાંભળવા મળશે એમના મુખેથી. તો તમે એ પણ અહીં નિહાળી શકો છો અને સાંભળી શકો છો. તમે જોઈ શકો છો સરસ મજાની એવી સગવડ છે. અહીં મંદિરની અંદર કોઈ પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવતો નથી. જે પાર્કિંગથી લઈને ભોજન વ્યવસ્થા અને રહેવાના વ્યવસ્થા પણ ફ્રીમાં હોય છે, પરંતુ અત્યારે લિમિટેડ વ્યવસ્થા છે. તમે અત્યારે હવે જોઈ શકો છો પાર્કિંગ વ્યવસ્થા એ ખૂબ જ મોટા પ્રમાણમાં પાર્કિંગ વ્યવસ્થા છે, જે મંદિરના પાર્કિંગમાં ગાડીઓ સમાતી નહીં.
એટલે બહારના મોટા મેદાનમાં પણ પાર્કિંગ કરવામાં આવે છે. આજે ખૂબ જ પ્રમાણમાં એવી અહીં ભીડ છે, જે અમને દર્શન કરતાં 2 કલાકનો ટાઈમ લાગ્યો છે. અને તમે સામે જે જોઈ શકો છો એ રહેવા માટેની વ્યવસ્થા છે. હવે આપણે તમને જે કાર્યાલય છે તેની વિઝિટ કરાવીશું. અત્યારે તમને જે સામે દેખાઈ રહ્યા છે એ નાના નાના એવા સ્ટોલ છે, જ્યાં અત્યારે એની સ્ટોલના બાંધકામનું કામ ચાલુ છે, એટલે બહાર ખુલ્લામાં સ્ટોલ લગાવવામાં આવેલા છે. અહીંથી તમે પ્રસાદ અને અન્ય ચીજ વસ્તુ તમે લઈ જઈ શકો છો ઘરે. અહીં સારા એવા પ્રમાણમાં પબ્લિક જોવા મળે છે. તમે આપણા કાર્યાલયની સાગળ જોઈ શકો છો, ખૂબ જ એવી પબ્લિક છે. આજે અમારો વારો પતી ગયો છે. અહીં અમે ટોકન લઈ લીધું છે, અને જે આ પબ્લિક ઊભી છે એ બધી ટોકન લેવા માટે ઊભી છે. અને જે લોકોને પહેલાં ટોકન મળેલા છે એ આજે કુંડળી બતાવવા માટે આવેલા છે, જે અંદરના શેડમાં બેઠેલા છે. અને અત્યારે આ બધા જે ઊભા છે એ અન્ન ક્ષેત્ર છે, અને અહીં લોકો બપોરે અને રાત્રે જમે છે. તો જમવાની વ્યવસ્થા પણ સારી છે. અહીં 24 કલાક અહીં ભોજન વ્યવસ્થા ચાલુ હોય છે. આ છે સત્સંગ માટેનું મેદાન, જ્યાં પાથરવામાં આવેલું છે, જ્યાં વસ્તીને અનુકૂળતા પ્રમાણે, એટલે કે જો વધુ પ્રમાણમાં અહીં સંખ્યા ભેગી થઈ જાય તો અહીં બહાર સત્સંગ કરવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં પ્રાંગણ છે, અને સામે દેખાઈ રહ્યું છે મંદિરનું નવું બાંધકામ ચાલી રહ્યું છે. એની બાજુમાં છે સભા મંડપ, અને આ છે પાર્કિંગ. એની બાજુમાં છે અહીં મોટા હોલ છે 2, ત્યાં પણ આપણે રોકાઈ શકો છો. અને આ છે અન્ન ક્ષેત્ર. અહીં કુંડળી જોવા માટે પણ કોઈ પ્રકારનું અહીં શુલ્ક લેવામાં આવતું નથી, તદ્દન ફ્રી હોય છે. અહીં માનસધામની ગૌશાળા પણ છે, તો તમે અહીં તમારા અથાશક્તિ પ્રમાણે અહીં ગૌદાન પણ લખાવી શકો છો. અહીં અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે, તો તમારી યથાશક્તિ પ્રમાણે અન્ન ક્ષેત્રમાં પણ તમે યોગદાન આપી શકો છો. આ છે જનરલ હોલ છે, ત્યાં લોકો અહીં સૂતા હોય છે. જો અહીં તમને રૂમની વ્યવસ્થા અવેલેબલ ના થાય તો અહીં તમે આરામ કરી શકો છો. તમે અત્યારે અહીંની પબ્લિક જોઈ શકો છો. સવારના 8 વાગ્યા છે, પણ હજુ સુધી સૂતી છે, કેમ કે રાત્રે અહીં લોકો વહેલા પહોંચી જાય છે. રાત્રે 2 વાગે 3 વાગેથી અહીં ભીડ થવા માંડે છે, અને ઘણા લોકો તો રાત્રે જ અહીં પહોંચી જાય છે. આવા સરસ ધામના તમને દર્શન કરાવ્યા છે. તો જે કોઈને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. દરેક મિત્રોને મારા વતી જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ઉમિયા, જય હનુમાન દાદા.